શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માતાનું પૂજન કરે છે અને રાંધણછઠને દિવસે રાંધેલું ટાઢું ખાય છે। આખો દિવસ ચૂલો સળગાવતી નથી। સવારે પાણિયારામાં શીતળામાનો દીવો કરવામાં આવે છે અને આ કથા કહેવામાં આવે છે। આ વ્રત કરવું ઉત્તમ સારું ગણવામાં આવે છે। તો ચાલો આ વ્રતને આપણે એક વાર્તા સાંભળીએ। એક ગામ હતું। આ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા। દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી અને ઈર્ષ્યાળી હતી। નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી। શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણછઠના દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય। એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તો હજી રાંધવાનું બાકી હતું। એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ખોડિયામાં સુવડાવતી હતી ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ। એ વખતે શીતળા માની એમના ઘરમાં પધરામણી થઈ। ચૂલો સળગતો હતો એ જોઈને તેઓ ખૂબ ગુસ્સે થયા। તેમાં તેઓ આળોટ્યા અને દાજ્યા। આથી શીતળા માએ તેને શાપ આપ્યો કે જેવું મારી શરીર બળ્યું એવું એનું પેટ બળજો। શીતળા મા તો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો નાનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો। હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપાયમાન થયા છે, આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી। એને રડતી સાંભળીને એની જેઠાણી ત્યાં દોડીને આવી અને સાસુ પણ દોડતી દોડતી ત્યાં આવી ગઈ। આવીને એ બંનેએ જોયું અને નાની વહુને કહ્યું, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારી ઉપર શીતળાઈમાં કોપાયમાન થયા છે। તું તારા છોકરાને લઈને શીતળાઈ માની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ। માં તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે। સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાનું વહુ તો શીતળા માતા પાસે ચાલી। ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું। એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ। ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ તું આ તળાવનું પાણી પીશ તો તું મરી જઈશ, તું શા માટે રડે છે એ તો કહે। એટલે નાની વહુએ કહ્યું, શીતળાઈમાં મારી ઉપર કોપાયમાન થયા છે, મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે, માટે શીતળામાની માફી માંગવા જાઉં છું। તો તળાવ કહે છે, તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર કેમ મરી જાય છે। નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને એ બંને આખલાના ગળામાં ઘંટીનું એક પડ હતું। તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા। નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું, બેટા તારી આંખોમાં આંસુ કેમ છે? તો નાની વહુએ કહ્યું, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે માફી માંગવા જાઉં છું। તો આખલા કહે, બાઈ શીતળા મને અમારું પણ પૂછતી આવજે કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે આટલા બધા લડીએ છીએ। સારું એમ કહીને નાની વહુ તો આગળ વધવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ઘેલી ડોશી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી। એને જોઈને ડોશીએ કહ્યું, આવ બેટી, હું તારી જ રાહ જોતી હતી, તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને, માથામાં મને બહુ ખંજવાળ આવે છે। આ સાંભળીને નાની વહુને એના પર દયા આવી એટલે એણે ટોપલો નીચે મૂક્યો અને ડોશીનું માથું જોવા બેસી ગઈ। ઘણીવાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું, એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખ્યા। આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ અને નાની વહુને આશીર્વાદ આપતા ડોશી બોલી, બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે। આમ કહી ડોશી તો અદૃશ્ય થઈ ગઈ, પણ ડોશીમાની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા। શીતળા માએ છોકરાને સજીવન કર્યો અને એ શીતળા માના ખોળામાં રમવા લાગ્યો। નાની વહુએ શીતળા માના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી। શીતળા માએ તેના ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો। પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે શીતળા માએ કહ્યું, બેટી ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી, એ બહુ અદેખી હતી, એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા માટે આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો એ છાશની અંદર પાણી નાખીને આપે। એના પાપનું નિવારણ હવે એ છે કે તું જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજળી આપે, પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટે માર્ગો એનું પાણી પી શકશે। પછી નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું, બેટી એ બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા। એમના ઘરે કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એમનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા, એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે। તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખે તો એ સંપીને રહેશે। એટલું કહીને શીતળા મા તો અંતર્ધ્યાન થઈ ગયા
અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી. આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા. આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો. પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી. ત્યાં આવીને તેણે તળાવને પણ તેની બધી વાત જણાવી. તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજળી ભરી છાંટ્યું. પછી પોતે થોડુંક પાણી પીધું. ત્યાં તો ચારેય દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાને ઘેર આવી. ઘેર આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ, પરંતુ તેની જેઠાણીને ન ગમ્યું. સાસુએ તો નાની વહુને પૂછ્યું, નાની વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું? એટલે નાની વહુએ બધી માંડીને વાત કરી. આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને બીજે વર્ષે રાંધણછઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે. બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછઠ પણ આવી. એટલે એણે પણ જાણી જોઈને રાંધણછઠની રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા અને તેમાં આળોટ્યા એટલે દાજ્યા. એટલે શીતળા માતાએ તો જેઠાણીને પણ શાપ આપ્યો, જેણે મને બાળી છે એનું અંતર બાળજો એવો શાપ આપ્યો. અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તેનો છોકરો ઘોડિયામાં બળીને ભડથું થઈ ગયેલો. એણે રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુમાને કરી. એટલે સાસુ એમની સાથે લડ્યા અને પછી કહ્યું, જા તું પણ નાની વહુની જેમ શીતળામાને મનાવવા માટે જા અને વિનંતી કરજે, એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી. આગળ જતાં પેલું તળાવ આવ્યું. તળાવના કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી એ તો તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સંભળાયો, પાણી પીશ નહીં, નહીતર મરી જઈશ. આથી એણે પાણી પીધું નહીં. એટલે તળાવે કહ્યું, તું ક્યાં જાય છે? ત્યારે જેઠાણીએ જવાબ આપ્યો, હું ગમે ત્યાં જાઉં, એની તારે શી પંચાત? આમ કહી એ તો પાણી પીધા વગર ત્યાંથી ચાલી નીકળી અને આગળ ગઈ. ત્યાં ઘંટીના પડવાળા પેલા બે આખલા મળ્યા. તેઓ લડતા હતા, પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ બોલી, હું ગમે ત્યાં જાઉં, એની તમારે શી પંચાત? આ સાંભળી આખલા તો કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી. આગળ જતાં પેલી મેલી ઘેલી ડોશી મળી. એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાળતી હતી. એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું, વહુ બેટા, સારું થયું તું આવી ગઈ તે. મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે, જરા મારું માથું ખંજવાળી આપને અને જુઓ અને લીખો કાઢી આપને. આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી, તમારા જેવી મેલી ઘેલી ડોશીનું કામ કરવા હું નવરી નથી. હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું. આમ કહી એ તો ત્યાંથી ચાલી નીકળી. એ બહુ ભટકી, પણ એને શીતળા માતા ક્યાંય જોવા મળ્યા નહીં. એ તો મરેલો છોકરાને લઈને પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી અને સારા આત્માની હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું. જેઠાણીને એના લક્ષણના લીધે તે પોતાનો દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારા ભક્તિ કરનાર સૌ ભક્તજનોને ફળજો.